નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 17 ડિસેમ્બર 2024 વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે નાનો અમથો ઘટાડો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં મંદી અટકી રહી છે અને ભાવમાં વધુ 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને દેશમાં રૂની આવકો સારી હોવાથી બજારો નરમ છે અને કપાસિયા, સીડ અને ખોળની બજારો પણ તૂટી રહી હોવાથી કપાસની બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દેશમાં રૂની આવકો આજે વધીને 2.50 લાખ ગાંસડીની ઉપર થઈ રહી છે અને ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો હતો અને કપાસિયાના ભાવમાં પણ સતત તૂટી રહ્યા છે અને આગામી દિવસોમાં ભાવ ઘટીને 600 સુધી પહોંચી જાય તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામજોધપુર 1300 થી 1491 રૂપિયા, ભાવનગર 1200 થી 1461 રૂપિયા, જામનગર 1200 થી 1470 રૂપિયા, બાબરા 1400 થી 1485 રૂપિયા, જેતપુર 800 થી 1461 રૂપિયા, રાજકોટ 1300 થી 1477 રૂપિયા, અમરેલી 950 થી 1451 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1460 રૂપિયા, જસદણ 1350 થી 1451 રૂપિયા, બોટાદ 1250 થી 1477 રૂપિયા।